ईश्वर रहजो पासे, मारा प्रत्येक श्वासे। ईश्वर रहजो पासे, मारा प्रत्येक श्वासे। तम विना जीवन शीरिते जीवाशे। ईश्वर रहजो पासे, मारा प्रत्येक श्वासे। पंथे चालू ईश्वर तमारी साथे। तम विना जीवन शीरिते जीवाशे। ईश्वर रहजो पासे, मारा प्रत्येक श्वासे। तमारी जानी तैमानंद माणी। जिंदगी गुजारूं इच्छा तमारी जानी तैमानंद माणी। जिंदगी गुजारूं संवेदनाओं एथी ज दूर थाशे। तम विना जीवन शीरिते जीवाशे। ईश्वर रहजो पासे, मारा प्रत्येक श्वासे। जीवन शीरिते जीवाशे। ईश्वर रहजो पासे, मारा प्रत्येक श्वासे।
मुझ आधार, तू बिन जग माहू लाचार। मुझ पर तारी प्रीति अपार, हे यहोवा। गढ़ मजबूत ने किल्लो मारो, हे प्रभु तू छे तारण हारो। गढ़ मजबूत ने किल्लो मारो, हे प्रभु तू छे तारण हारो। शत्रु सैन्य थी मुझने बचावे, स्तुति ने योग्य एक प्रभु तू छे, हे यहोवा। मुझ आधार, तू बिन जग माहू लाचार। मुझ पर तारी प्रीति अपार, हे यहोवा। मृत्यु बंधन घेरे मुझने, दुष्ट ना मोजा डरावे मुझने। मृत्यु बंधन घेरे मुझने, दुष्ट ना मोजा डरावे मुझने। संकट मां पोकार प्रभु सुन जे, आकाश नामी नीचे उतर जे, हे यहोवा। मुझ आधार, तू बिन जग माहू लाचार। मुझ पर तारी प्रीति अपार, हे यहोवा। तारी प्रसन्नता मन में राखूं, न्यायपणानो फल हूँ चाखूं। तारी प्रसन्नता मन में राखूं, न्यायपणानो फल हूँ चाखूं। अंतरनी प्रभु शुद्धि मांगे, शुद्ध जनो तुझ दर्शन पामे, हे यहोवा। मुझ आधार, तू बिन जग माहू लाचार। मुझ पर तारी प्रीति अपार, हे यहोवा। तारा विधियो सन्मुख राखूं, तारा हुक्मो सर्वहु पाळूं। तारा विधियो सन्मुख राखूं, तारा हुक्मो सर्वहु पाळूं। दुखी जन ने खचित बचावे, गर्विष्ठ जननो गर्व दबावे, हे यहोवा। मुझ आधार, तू बिन जग माहू लाचार। मुझ पर तारी प्रीति अपार, हे यहोवा।
તું છે યહોવા દીપક સારો, અંધારામાં છે પ્રકાશ મારો. તું છે યહોવા દીપક સારો, અંધારામાં છે પ્રકાશ મારો. તુજ તેજે સહુતિ મીર હટે છે, તુજ કૃપાએ વિજય મળે છે. હે યહોવા મુજ આધાર, તું વિણ જગમાં હું લાચાર. મુજ પર તારી પ્રીતિ અપાર. હે યહોવા. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આજની આ સાંજની બાઇબલ અભ્યાસની સંગતમાં ગુજરાત ડાયોસીસ વતી આપ સર્વનો હું પ્રેમથી આવકાર કરું છું અને આનંદની ને હર્ષની લાગણી અનુભવું છું, કારણ કે પ્રભુએ લોકડાઉન શરૂ થયું ત્યારથી આ સમય સુધી આપણને સર્વને સલામત રાખ્યા છે, એની કૃપાના અનુભવમાં દોરી ગયા છે. અને આ સાંજની સંગતમાં બાઇબલ સ્ટડીમાં સવારની સંગતમાં પ્રભુએ જે કૃપા આપી છે એની માટે પ્રભુનો પુષ્કળ આભાર માનું છું. આપ સર્વને આજની સાંજની સલામ મારા અને મારા કુટુંબ વતી પાઠવું છું અને સાથે સાથે મારી મંડળી CNI ગ્રેસ ચર્ચ વતી પણ આપ સર્વને પ્રેમી સલામ પાઠવું છું. પ્રભુ પિતાનો આભાર માનું છું કે પ્રભુએ વિચાર આપ્યો અને આ ગીતશાસ્ત્રના ગીતો પુસ્તક ઉપર આખું બાઇબલ અભ્યાસ કરવામાં આવે અને એ જે દોરવણી, એ માર્ગદર્શન અને જે આગેવાની બિશપ સાહેબ, રાઇટ રેવ સિલ્વાન્સ ક્રિશ્ચિયન સાહેબની રહી છે, એની માટે પ્રભુની સ્તુતિ કરું છું અને આ સમયે એમનો પણ હું પુષ્કળ આભાર માનું છું. આશીષ સાહેબે જે લીડરશિપ લીધી એની માટે એમનો આભાર માનું છું. સાથે સાથે ટેકનિકલ ટીમ કે જેમાં તમામ જુવાનો બહુ ખંતથી ને બહુ મહેનતથી પોતાની સેવા બજાવી રહ્યા છે, દરેક જુવાનોનો પણ આ સમયે હું પુષ્કળ આભાર માનું છું. જે લોકોએ આ સંગતમાં પ્રભુના વચનો શેર કર્યા છે અને પોતાની ભાગીદારી નોંધાવી છે, એ બધાને માટે પ્રભુની સ્તુતિ કરું છું, પ્રભુનો આભાર માનું છું. આ સમય પ્રભુના વચનોમાંથી ફરી એકવાર ગીતશાસ્ત્રના જે ગીતો છે એમાંથી એક ગીત, એના વિશે આજે આપણે અભ્યાસ કરવાના છે. અને એ તો બહુ સરસ ગીત, બહુ મસ્ત ગીત છે. કેમ એવું કહું છું એનું પણ એક કારણ છે, કારણ કે મોટા ભાગના લોકોને આ ગીત એ મોઢે આવડે છે. મને જો મોઢે આવતું આખું કોઈ પેરેગ્રાફ હોય અથવા આખો કોઈ અધ્યાય હોય, કોઈ ગીત હોય, તો એ આ ગીતશાસ્ત્રનું ગીત છે. અને માટે આજે આપણે જે બહુ જાણીતું ગીતશાસ્ત્ર એનો 23મો અધ્યાય, એના ઉપર થોડો સમય આપણે મનન કરવા માગીએ છીએ. પ્રભુ પાસે કૃપા માગવા માગીએ છીએ. પ્રભુને કહીએ કે પ્રભુ તમે અમારી સાથે વાત કરો. અને આજે હું એવું નહીં કહું કે બહુ યુનિક છે, બહુ અલગ છે, બહુ સરસ છે, પણ વારંવાર આપણે અહીં ઉપર અભ્યાસ કર્યો છે, આપણને બધાને મોઢે આવડે છે. ઘણા બધા ગીતો આ ગીતશાસ્ત્રના 23ના અધ્યાય ઉપરથી, ગીત ઉપરથી લખવામાં આવ્યા છે. અને માટે આજે આપણે એનો અભ્યાસ કરવા માગીએ છીએ. દાઉદ કે જેણે આ ગીત લખ્યું છે, અને એ દાઉદ આ ગીત દ્વારા આપણને આજે શું શીખવે છે, શું સૂચવે છે, શું સમજાવે છે, શું ઉત્તેજન આપે છે, એના વિશે થોડો સમય વિચાર કરીશું. આવો એ પહેલાં આપણે પ્રભુની આગળ કૃપા માગીએ, ટૂંકી પ્રાર્થના કરીએ. પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ, કારણ કે જીવનને આપનાર અને જીવનને નિભાવી રાખનાર ઈશ્વર તમે છો. અને માટે પ્રભુ, અમે જેવા છે તેવા તમારા સલામત અને પવિત્ર હાથોમાં સોંપાઈએ છીએ. અને પ્રભુ, અમે પ્રાર્થના કરીએ છીએ કે પ્રભુ તમારી કૃપા, તમારી દયા અને તમારી યોજનામાં પ્રભુ અત્યારે જે સંગતમાં અમે ઓનલાઈન મળી શક્યા છે, તમારો આભાર માનીએ છીએ આ વ્યવસ્થાને માટે, આ ટેકનોલોજીને માટે. પ્રભુ, પ્રાર્થના કરીએ છીએ આજે તમારા વચનો અમે વાંચીએ, સમજીએ, એનું મનન કરીએ. પવિત્ર આત્મા દેવ, તમે મારી મદદ કરો. અને પ્રભુ, તમારા આત્મા દ્વારા જે વચનો લખવામાં આવ્યા છે એ વચનો અમને સમજવા માટે પવિત્ર આત્મા દેવ અમારી મદદ કરો. અને પ્રભુ, તમે અમને ઢંઢોળો, અમારી સાથે વાત કરો, અમને ઉત્તેજન આપો પ્રભુ, એવી કૃપા માગીએ છીએ. પ્રભુ ઈસુના નામમાં માગીએ છીએ, માટે સાંભળો અને અમારો અંગીકાર કરો પિતા. આમેન.
મિત્રો, આજે જે ગીતશાસ્ત્ર 23મો અધ્યાય છે એની ઉપર આપણે જોવા માંગીએ છીએ, અને બહુ જાણીતો પેસેજ, અને એટલા માટે હું આખો અધ્યાય અત્યારે વાંચતો નથી, પણ આપણને બધાને આ અધ્યાય મોઢે આવડે છે. ગીતશાસ્ત્રનો જે 23મો અધ્યાય છે એ દાઉદ લખે છે, ગીતકર્તા દાઉદ. અને હું એવું માનું છું કે ગીતશાસ્ત્ર 23મો અધ્યાય 23મું ગીત એ દાઉદનો પોતાનો વ્યક્તિગત અનુભવ, એનો પોતાનો એક્સપિરિયન્સ એ આ ગીતની અંદર બહુ બખૂબી એ અહીંયા વર્ણવે છે. અને માટે મારા ને તમારા માટે એ જાણવું જરૂરી છે કે ગીતશાસ્ત્ર અને એનું 23મું ગીત એ દાઉદ કયા સંજોગોમાં, કયા અનુભવમાં અને કઈ રીતે લખે છે, એ આપણે આજે થોડો સમય જોવાનો પ્રયત્ન કરીશું. અને સાથે સાથે બધાને ખબર છે, બધા જાણીએ છીએ આપણે કે ગીતશાસ્ત્ર 23નું જે ગીત છે એ એક ભરવાડની વાત કરી છે, અથવા તો એક ઘેટાપાળકની વાત કરી છે, અને ઘેટાની વાત કરી છે. અને એ સંદર્ભમાં એને કેન્દ્રસ્થાને રાખીને, એ સંદર્ભને ધ્યાનમાં રાખીને આપણે આજે આ ગીતશાસ્ત્રના ગીત ઉપર અભ્યાસ કરવા માગીએ છીએ. અને એ તો છે વિશ્વાસનું ગીત, અને એ તો છે આપણા વિશ્વાસ પર વિશ્વાસ કરવાનું ગીત. અને એ રીતે આજે આપણે આ ગીતશાસ્ત્ર 23નો ગીતનો આપણે સાથે મળીને અભ્યાસ કરીશું. સૌથી પહેલી કલમ અને સૌથી પહેલું સ્ટેટમેન્ટ જે દાઉદ આ ગીતમાં, ગીતશાસ્ત્ર 23માં આપે છે, કે જે આખા ગીતનો હાર્દ છે, અથવા તો આજના સંદેશાનો મુખ્ય વિષય છે, એવું હું તમને કહીશ. અને એ છે યહોવા મારો પાળક છે. વાવ! યહોવા મારો પાળક છે. અહીંયા જો ઇંગ્લિશમાં આપણે વાંચીએ તો લખ્યું છે કે ધ લોર્ડ ઇઝ માય શેફર્ડ. ધ લોર્ડ ઇઝ માય શેપર્ડ. મિત્રો, ધ શેપર્ડ નથી લખ્યું, પણ ત્યાં ગીત કરતા દાઉદ કહે છે માય શેપર્ડ. યહોવા પાળક છે એવું નહીં, પણ યહોવા મારો પાળક છે. અને એ આખા ગીતનો જે આધાર છે, એ આખા ગીતનો જે કોન્સેપ્ટ છે, આખા ગીતનો જે હાર્દ છે, એ આપણને સમજાઈ જાય છે. યહોવા મારો પાળક છે, બસ ઇનફ, પૂરતું છે. એનાથી આગળ કશું જ નહીં. એક નાની દીકરી એવું કહે છે કે યહોવા મારો પાળક છે, અને પછી ડેશ 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 ડેશ, પતી ગયું, ફિનિશ. કેમ? કારણ કે જો યહોવા મારો પાળક હોય, એ જીવતો ઈશ્વર જો મારો પાળક હોય, એ મારો ઘેટા પાળક હોય, તો પછી મારા માટે બીજું શું જોઈએ? મને શું ખપે? અને જો આજના દિવસે ગીતશાસ્ત્ર 23નો સૌથી પહેલામાં પહેલો જે વિચાર છે કે યહોવા મારો પાળક છે. શું એ યહોવા, શું એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ મારો અને તમારો પાળક છે? જો છે તો પૂરતું છે, એનાથી આગળ કશું જ નહીં. પણ દાઉદનો આ વ્યક્તિગત અનુભવ, દાઉદ કઈ રીતે કહે છે કે યહોવા મારો પાળક છે, અને કયા સંજોગોમાં, કઈ રીતે, અને આ ગીત એ મારા અને તમારા જીવનને સમજવા માટે બહુ અગત્યનું છે, વિશ્વાસી જીવનને માટે. અને એટલે આપણે આજે દાઉદ, કે તમને ખબર હશે પહેલા સમુએલના 16મા અને 17મા અધ્યાયમાં દાઉદ પોતાની વાત કરે છે. દાઉદ એ ઘેટા પાળક હતો, ઘેટા ચરાવવા જાય છે, કેવી રીતે જુવાનીમાં એ આખી મુસાફરી કરે છે, અને પછી કેવી રીતે ઘેટાઓને સાચવે છે. 17મો અધ્યાય અને 34 અને 35મી કલમમાં પહેલા સમુએલના, એ પણ આપણે ત્યાં જોઈએ છીએ. અને એ બધા એના અનુભવોને, એ પોતાના ઘેટા પાળક તરીકેના અનુભવોને, ઘેટા સાથેના અનુભવોને એ પ્રભુ સાથેના સંબંધમાં એ ચકાસે છે. અને એટલે અહીંયા ઘેટા કેવા હતા અને ઘેટા શું હતા, અને એ ચોક્કસ અગત્યનું છે, અને આપણે જોઈશું પણ ખરા. પણ જે અગત્યની ને જે મહત્વની વાત છે એ છે ઘેટા પાળક. યહોવા મારો ઘેટા પાળક છે, ઈશ્વર એ મારો ઘેટા પાળક છે. અને બે અગત્યની બાબત, બે મુખ્ય બાબત કે જે આની અંદર આપણે આજે જોવા માંગીએ છીએ. અને પહેલી કે સારો અને ઉત્તમ ઘેટા પાળક જે આપણો પ્રભુ છે, એ પોતાના ઘેટાની સંભાળ રાખે છે, એ પોતાના ઘેટાને સાચવે છે. અને મારે તમારે જણાવ્યું બહુ અગત્યનું છે. એની ખાતરી મને તમને હોવી એ બહુ અગત્યની છે. અને બીજી બાબત કે જે ઘેટા છે એ પોતાના ઘેટા પાળકનો અવાજ એ સાંભળે છે. અને ફક્ત અવાજ સાંભળે છે એટલું જ નહીં, પણ એને ફોલો કરે છે.
એને અનુસરે છે, એને ઓબે થાય છે, અને એ બહુ અગત્યની બાબત છે. અને માટે ગીતશાસ્ત્ર 23નો જ્યારે અભ્યાસ કરીએ ત્યારે આ બે બાબતો આપણી નજરની સમક્ષ આપણે રાખવાનો પ્રયત્ન કરીએ કે એક તો એક ઘેટા પાળક છે કે જે મારી તમારી સંભાળ રાખે છે, પોતાનો જીવ આપે છે, અને બીજી બાબત કે ઘેટા એ પોતાના ઘેટા પાળકનો અવાજ સાંભળે છે અને એને અનુસરે છે, એને ફોલો કરે છે. અને એમાં આગળ વધીએ પહેલાં સૌથી અગત્યની અને સૌથી મુખ્ય બાબત બીજી એક આપણે જોવાના છે કે જે ઘેટા પાળક છે, એ ઘેટા પાળક કે જેને નવા કરારમાં આપણે અલગ અલગ જગ્યાઓ પર, ઇવન જૂના કરારમાં પણ નવા કરારમાં આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તના 7 દાવાઓ આપણે થોડાક અઠવાડિયા પહેલાં બાઇબલ સ્ટડીમાં જોઈ ગયા. અને ત્યાં યોહાન 10 અને 11માં પ્રભુ ઈસુ ખ્રિસ્ત શું કહે છે? હું ઉત્તમ ઘેટા પાળક છું. આઈ એમ અ ગુડ શેફર્ડ. પહેલો પિત્તર 5મો અધ્યાય અને 4થી કલમમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે હું મુખ્ય ઘેટા પાળક છું. આઈ એમ અ ચીફ શેપર્ડ. અને ત્રીજું હિબ્રુ 13 અને 20માં ત્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્તને ગ્રેટ શેપર્ડ એવું કહેવામાં આવ્યું છે, અને મોટો ઘેટા પાળક. અને મિત્રો આગળ વધીએ એ પહેલાં એક બાબતની આપણે ખાતરી કરી લઈએ, એક બાબત આપણે સમજી લઈએ કે જે ઘેટા પાળક છે કે જે પોતાના ઘેટાને સાચવે છે, જે ઉત્તમ ઘેટા પાળક છે, જે મુખ્ય ઘેટા પાળક છે, જે મોટો એટલે કે ગ્રેટ ઘેટા પાળક છે, એ ફક્ત અને ફક્ત પ્રભુ ઈસુ ખ્રિસ્ત, ફક્ત અને ફક્ત પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. એ મારે તમારે જાણવું જોઈએ. બીજું કોઈ નહીં, કોઈ નહીં. આ પૃથ્વી ઉપર બીજું કોઈ જ નહીં, ફક્ત અને ફક્ત પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ મારો ઘેટા પાળક છે. અને જો એ મારો પાળક છે, એ જો મારો ઘેટા પાળક છે, યહોવા મારો પાળક છે, એ દાઉદનું સ્ટેટમેન્ટ હતું અને આજે મારું સ્ટેટમેન્ટ છે કે જો પ્રભુ ઈસુ ખ્રિસ્ત મારો પાળક છે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત મારો ઘેટા પાળક છે, તો પછી આગળ કશું કહેવાની જરૂર નથી. અને એટલા માટે મારે તમારે જાણવું બહુ જરૂરી છે. છતાં પણ આપણે આગળ જો નવા કરારમાં અને જૂના કરારમાં આપણે અભ્યાસ કરીએ તો ઘણી બધી જગ્યાએ આપણને આ ફ્રેઝ જોવા મળે છે. જેમ કે માથની લખેલી સુવાર્તા 9મો અધ્યાય અને 36મી કલમમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત જાય છે અને પછી જુએ છે, કહે છે કે શું કહે છે? ભટકી ગયેલા આ ઘેટા કે જે ભટકી ગયેલા છે, પાળક વગરના ઘેટા જેવા થયા છે, અને માટે લોકો પર એમને દયા આવે છે. અને પછી શિષ્યોને કહે છે કે ફસલના ધણીને પ્રાર્થના કરો કે તેઓ મજૂરો મોકલે. અને માટે પ્રભુ માથી લખેલી સુવાર્તા 18મો અધ્યાય 12 થી 14 કલમ તમે વાંચો, ત્યાં પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઘેટા પાળક તરીકે પોતાના ઘેટાઓને સાચવવા માટે એ એક જ ઘેટા પાળક છે, પણ જે એના શિષ્યો છે, જે એની પાછળ ચાલનારા છે, જે એના લેબરર છે, જે મજૂરો છે, એમનો પ્રભુ ઉપયોગ કરે છે પોતાના ઘેટાઓને પાળવા માટે. અને એ જ બાબત હજકીએલના પુસ્તકમાં પણ તમે જોઈ શકો છો. હજકીએલના 34મા અધ્યાયમાં ઘણી બધી જગ્યાએ ઇઝરાયલના પાળકની વાત કરી છે. કદાચ અગાઉ પણ એની પર આપણે બાઇબલ સ્ટડી જોઈ ગયા છે. પણ એ પૃથ્વી પર કે જે એક જ ઘેટા પાળક, મારો ને તમારો ઈશ્વર, મારો ને તમારો પ્રભુ ઈસુ ખ્રિસ્ત કે જે એક જ ઘેટા પાળક છે, એ પૃથ્વી પર કેટલાક પસંદ કરેલા લોકોને ઘેટાને સાચવવા અને પાળવાની જવાબદારી સોંપે છે. અને ત્યારે એમણે પણ એ ધ્યાન રાખવાની જરૂર છે કે હું મારા ઘેટાને કઈ તરફ લીડ કરું છું. તમે જો યોહાનની લખેલી સુવાર્તાના 21મા અધ્યાયમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત યોહાનને જ્યારે એન્કાઉન્ટર કરે છે પુનરુત્થાન પછી, પ્રભુ ઈસુ ખ્રિસ્ત યોહાનને પૂછે તું મને પ્રેમ કરે છે? તમને બધાને ખબર છે 3 વખત એને પૂછવામાં આવે છે. અને ત્યારે ત્યાં શું કહે છે? મારા ઘેટાને સાચવ, મારા ઘેટાને પાળ. અને એ શિષ્યને પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે એક જ ઘેટા પાળક છે, એ શિષ્ય તરીકે પિત્તરને એ ઘેટાને સાચવવા અને ઘેટાને પાળવા માટેનું આહ્વાન ત્યાં આપે છે. અને મિત્રો એ આહ્વાન આપે છે અને એટલા માટે પ્રભુના બાળકો તરીકે એ પ્રભુની ઘેટા પાળકની સેવામાં પ્રભુ મને તમને ભાગીદાર બનાવે છે, મને તમને સામેલ કરે છે, અને એની તરફ આપણે ધ્યાન રાખવાની જરૂર છે. પણ જો નથી રાખતા તો હજકીએલનું પુસ્તક એ મારા તમારે ચેતવણી સમાન છે. હજકીએલ પ્રબોધક 34મા અધ્યાયમાં એ મારા તમારા માટે ચેલેન્જ સમાન છે, અને મારે તમારે સમજવાની જરૂર છે. પણ
એટલા માટે જ ફરી એકવાર આજે આપણે એ આપણા હૃદયમાં આપણા મનમાં એ ઠસાવવાની જરૂર છે કે મારો ઘેટા પાળક મારો પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. પૃથ્વી પર કોઈ મનુષ્યને તમારો ઘેટા પાળક બનાવશો નહીં. હા, એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઘેટા પાળક તરીકે એને પોતાની સાથેની સેવામાં આગેવાન કરે છે, એને લીડ કરે છે, પણ ઘેટા તરીકે મારો ને તમારો ઘેટા પાળક એ ફક્ત અને ફક્ત પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ હોઈ શકે, બીજું કોઈ નહીં. અને માટે હજકીએલના 34મા અધ્યાયની 31મી કલમમાં પ્રભુ કહે છે, તમે મારા ઘેટા છો. કોણ? બધા જ પૃથ્વી પરના તમામ મનુષ્યો, તમામ દરેકે દરેક વ્યક્તિ એ તમામ મારા ઘેટા છે અને હું તમારો યહોવા દેવ છું, હું તમારો દેવ છું. અને માટે મિત્રો આજે જ્યારે ગીતશાસ્ત્ર 23નો જ્યારે આપણે અભ્યાસ કરી રહ્યા છીએ ત્યારે પહેલી બાબત મારે તમારે યાદ રાખવાની છે, આપણા જીવનમાં ઉતારવાની છે કે યહોવા મારો પાળક છે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ ઘેટા પાળક છે અને એના સિવાય બીજો કોઈ ઘેટા પાળક હોઈ શકે નહીં. એની જગ્યા બીજી કોઈ વ્યક્તિ લઈ શકે નહીં. અને માટે એ ઘેટા પાળકને, એ યહોવાને, એ પ્રભુ ઈસુ ખ્રિસ્તને મારા કરવાની જરૂર છે. વ્યક્તિગત અનુભવમાં આવવાની જરૂર છે, પોતાના કરી લેવાની જરૂર છે, પોતાના સંબંધમાં, વ્યક્તિગત સંબંધમાં મારે તમારે આવવાની જરૂર છે. અને જ્યારે એ વ્યક્તિગત સંબંધમાં આવીએ છીએ ત્યારે પ્રભુનો અવાજ હું ને તમે સાંભળીએ, પ્રભુના વચનોને આપણે વાંચીએ અને એને આપણે અનુસરવાનો પ્રયત્ન કરીએ. મને મિસકોટ ના કરતા, મિસઅન્ડરસ્ટેન્ડિંગ ના કરતા. પ્રભુએ જેવી રીતે પિત્તરને કહ્યું મારા ઘેટાને સાચવ, મારા ઘેટાને પાળ, અને પ્રભુ નવા કરારમાં ઘણી બધી જગ્યાએ એ જવાબદારી પ્રભુ એના લેબરરને આપે છે, પ્રભુ મજૂરોને તૈયાર કરે છે, પોતાના શિષ્યોને આપે છે, પ્રેરિતોને આપે છે. પણ મારો આધાર, મારો બેઝ, મારું જે ફાઉન્ડેશન છે એ ફક્ત અને ફક્ત પ્રભુ ઈસુ ખ્રિસ્ત અને એના વચનો ઉપર હોવું જોઈએ કે જેથી કરીને હું અને તમે ઠોકરરૂપ ના થઈએ. અને એ જ ઘેટાનો પ્રશ્ન હતો, એ જ ઘેટાનો પ્રશ્ન હતો. કારણ કે ઘેટાની પ્રકૃતિ એવી જ હતી, ઊંધું ગાલીને ચાલે, હે ને. અને માટે આપણો ઘેટા પાળક કોણ છે એ મારે તમારા માટે બહુ અગત્યનું થઈ જાય છે, બહુ અગત્યનું થઈ જાય છે. અને માટે કહે છે કે ગીતશાસ્ત્ર 23 એનો પહેલો અધ્યાય, પહેલી કલમ, યહોવા મારો પાળક છે તેથી મને કશી ખોટ પડશે નહીં. અને વધારે ડિટેલમાં, વધારે આગળ એને સમજવું હોય તો ફરી એકવાર આપણે ઘેટા વિશે થોડીક બાબતો જાણવી જરૂરી છે. અહીંયા એક વિશ્વાસી વ્યક્તિ અને એક મનુષ્ય તરીકે પ્રભુ સાથેનો આપણો જે સંબંધ છે એને સમજાવવા માટે એક રૂપક અથવા તો એક એક્ઝામ્પલ અહીંયા લેવામાં આવ્યું છે, અને એ છે ઘેટો. કારણ કે ઘેટાનો સ્વભાવ ઘણી બધી રીતે મોટા ભાગે મારા અને તમારા સ્વભાવ સાથે મળતો આવે છે. અને માટે આપણે એને સમજવાની જરૂર છે. તમને ખબર છે, ઘેટા એ ભટકી જનારા છે. ઘેટાનો સ્વભાવ છે, ઘેટા એ મૂળભૂત રીતે એમની પ્રકૃતિ એવી છે કે તે લોકો ભટકી જાય છે, ખોવાઈ જાય છે. અને આપણે પણ એવા છે, આપણે ભટકી જઈએ છીએ, આપણે ખોવાઈ જઈએ છીએ. અને એટલે જો તમે યશાયા પ્રબોધકનું પુસ્તક એનો 53મો અધ્યાય અને 6ઠ્ઠી કલમ આપણે વારે ઘડીએ વાંચીએ છીએ, ત્યાં લખવામાં આવ્યું કે આપણે કેવા છે, ઘેટાની પેટે ભટકી ગયા છે, પોતપોતાને માર્ગે વળી ગયા છે. અને આ આપણો પાપી સ્વભાવ છે, આ આપણે મનુષ્ય છે, અને આપણે આપણા જીવનમાં આપણે કરીએ છીએ. બધા ઘેટાની જેમ આપણે ભટકી જઈએ છીએ, પોતપોતાને માર્ગે વળી જઈએ છીએ. અને એ ઘેટાનો સ્વભાવ છે, ભટકી જનારો, ખોવાઈ જનારો સ્વભાવ. અને માટે હું અને તમે ડેન્જરમાં આવીએ છીએ. કેમ? કારણ કે ભટકી જાય છે, ખોવાઈ જાય છે, અને હું ને તમે ડેન્જરમાં આવી પડે છે. ડેન્જરમાં આવી પડે છે એટલે કે ખતરામાં આવી પડે છે. ખતરામાં આવી પડે છે અને પછી શું થાય? ખતરામાં આવી પડે એટલે એમની પર હુમલો કરવામાં આવે. હુમલો કરવામાં આવે એટલે સુધી કે તે લોકો અમુક વખતે એ અંધારી ખાઈઓમાં ખોવાઈ જાય અને ખડકો ઉપરથી ખીણોની અંદર પડી અને મૃત્યુ પામે, પોતે પોતાની રીતે. અને એ ઘેટાઓને માટે બહુ નોર્મલ છે, જે ઘેટા પાળકની જે વાત કરી છે. કારણ કે દાઉદ આ ગીતમાં લખે છે અને એનો અનુભવ છે. અને માટે આપણે પણ એ જ પ્રકૃતિના માણસ છે, આપણે પણ એ જ પ્રકૃતિને ફોલો કરીએ છીએ. કેમ? કારણ કે આપણામાં પાપી વૃત્તિ છે. 1 યોહાન 2 અધ્યાય અને 16મી કલમ બહુ જાણીતી કલમ છે. આંખોની લાલસા, દેહની વાસના અને જીવનનો અહંકાર, એને આપણે અધીન થઈએ છીએ, પાપમાં પડીએ છીએ,
નુકસાન વહોરી લઈએ છીએ, ઈશ્વરથી દૂર જઈએ છીએ અને પછી શૈતાન મારીને તમારી ઉપર હુમલો કરે છે. આપણે શૈતાનને ચાન્સ આપીએ છીએ કે આપણી ઉપર હુમલો કરે, આપણને એ નુકસાન પહોંચાડે. કેમ? કારણ કે આપણે આપણા પાપમાં, આપણી પાપી વૃત્તિને કારણે આપણે પાપમાં પડીએ છીએ, આપણે પાપ તરફ દોરાઈએ છીએ. પ્રભુને, ઘેટા પાળકને ભૂલીને આપણે આપણા રસ્તામાં જઈએ છીએ, આપણા માર્ગને આપણે પસંદ કરીએ છીએ અને પછી જ્યારે એવી પરિસ્થિતિમાં જઈએ અને ત્યારે આપણે પોતે મૃત્યુને એટલે કે નાશને આપણે વહોરીએ છીએ. થોડુંક આગળ વધીએ તો બીજો એક સ્વભાવ ઘેટાનો. ઘેટા એ મૂળભૂત રીતે લાચાર જીવ છે. લાચાર એટલે કે જો ઘેટા પાળક વગર તમે ઘેટાનો વિચાર કરો તો ઘેટા પાળક વગર ઘેટા લાંબુ જીવી શકે નહીં. ઘેટા પાળક વગર એ ઘેટા લાંબુ જીવી શકે નહીં. કારણ કે ઘેટાનો જે સંપૂર્ણ આધાર છે એ ફક્ત અને ફક્ત ઘેટા પાળક ઉપર છે. એ લોકો સ્વનિર્ભર રહી શકતા નથી, એ ઘેટા પાળક ઉપર આધાર રાખે છે અને માટે જ આપણને એમને જેમ સંભાળનારની જરૂર છે, ઘેટા પાળક એમને લીડ કરે, આગેવાની આપે એની જરૂર છે, એ જ પ્રમાણે મારા અને તમારા વ્યક્તિગત જીવનમાં, મારા અને તમારા કૌટુંબિક જીવનમાં મન અને તમને રોજે રોજ એ પ્રમાણે દોરનાર, સાચવનાર, સંભાળ રાખનાર ઈશ્વરની એટલે કે ઘેટા પાળકની જરૂર છે. જો યશાયા 53:6 લખે છે કે આપણે સર્વ ઘેટાની પેટે ભટકી ગયા છે, પોતપોતાને માર્ગે વળી ગયા છે અને ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ મારા અને તમારા માટે વધસ્તંભ પર બલિદાન પામ્યા. જો એને સ્વીકારીએ છીએ તો આપણો માર્ગ એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના હાથમાં છે. અને જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કરીને વિશ્વાસની જીવનયાત્રામાં જ્યારે આપણે આગળ વધીએ છીએ ત્યારે રોજે રોજ આપણને એક દોરનારની, એક સાચવનારની, એક સંભાળનારની જરૂર છે અને એ મારે તમારે જાણી લેવાની જરૂર છે. ઘેટા પાળક વગર વિશ્વાસની જીવનયાત્રામાં આગળ વધવું એ ઘણી બધી વખત મુશ્કેલીરૂપ થઈ શકે અને માટે મારે તમારે જાણવાની જરૂર છે. બીજી કેટલીક બાબતો કે ઘેટું એ મૂળભૂત રીતે મૂંગું પ્રાણી છે. મૂંગું પ્રાણી એટલે એટલા માટે સારી રીતે શીખી શકતું નથી. એને ટ્રેનિંગ આપવામાં આવે તો અઘરું છે, જલ્દી ટ્રેન થઈ શકતા નથી. તેમની નજર એ દૂરની નથી, નજીકની જ અને એટલા માટે ઊંધું ગાલીને ચાલે છે અને માટે તેઓ સારી રીતે સાંભળી શકતા પણ નથી અથવા તો અવાજને પારખવામાં તેઓ નિષ્ફળ જાય છે, થાપ ખાય છે અને માટે જ મુશ્કેલીમાં આવી પડે છે. તેઓ ખૂબ જ ધીમી ચાલના છે, ધીમે 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 ચાલે છે, બહુ ધીમું ચાલે છે અને માટે જ્યારે શિકારી અથવા તો જે વરુઓ છે કે જે એમની પાછળ પડે, એમને મારી નાખવા માટે આવે ત્યારે તેઓ એનાથી ભાગી શકતા પણ નથી. આ ઘેટાનો સ્વભાવ છે, પ્રાકૃતિક નેચર છે. બીજા બધા જાનવરોની જેમ ઘણા બધા જે એમની પાસે છે એ રીતે ઘેટાઓને પોતાની પાસે એવા કોઈ હથિયાર નથી કે જેનાથી એ પોતે પોતાનું રક્ષણ કરી શકે. એટલે કે એવા કોઈ પંજા કે તીક્ષ્ણ નખ, નાખૂર કે પછી તીક્ષ્ણ દાંત કે એવું મજબૂત જડબું એવું કશું જ નથી એમની પાસે કે જેનાથી એ પોતે પોતાનું રક્ષણ કરી શકે. અને આ બધા જ કારણો, આ બધી જ બાબતોને જો આપણે અભ્યાસ કરીએ અને આ બધી જ બાબતોને જો આપણે આગળ મૂકીએ તો આપણને ખબર પડે કે ઘેટા એ કેટલા બધા ડિપેન્ડન્ટ છે, હે ને, કેટલા બધા ડિપેન્ડન્ટ છે. એ પોતે કશું કરી શકતા નથી અને કરવા જાય છે તો મુશ્કેલીમાં ઊભા થાય છે અને માટે આ બધા કારણો છે કે જેના લીધે તે લોકો ડરી જાય છે. આ બધા કારણો છે કે જેના લીધે તેઓ મૂંઝાઈ જાય છે અને ઘણીવાર તો એવી પરિસ્થિતિ આવે કે જ્યારે અંધકારમાં જાય, ખોટા માર્ગે જાય, એકની પાછળ બીજો જાય, બીજાની પાછળ ત્રીજું જાય અને એમ કરતાં ઘણા બધા ઘેટા આંખો બંધ કરીને એકબીજાની પાછળ ચાલવાના કારણે કરડા પરથી અથવા તો ખડક ઉપરથી ખીણમાં પડીને મરી જાય અને એના માટે પણ જાણીતા છે. જો ઘેટા પાળક વગરના ઘેટા હોય તો આ રીતે ઘણા બધા ઘેટાઓનું મરણ થાય એ પણ જાણીતું છે. અને માટે મિત્રો, બાઇબલના સમયમાં જે ઘેટા પાળકો પોતાના ઘેટાની સંભાળ લેતા હતા, ઘેટા પાળકો જે અત્યંત વિકટ અને મુશ્કેલ પરિસ્થિતિમાં પણ પોતાના ઘેટાને સાચવતા હતા, એ ગીતશાસ્ત્ર 23 આપણને યાદ કરાવે છે. એ ગીતશાસ્ત્ર 23ના ગીતમાં દાઉદ પોતાના ગીતમાં એ સંબંધને એકવાર ફરી આપણને યાદ કરાવે છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પણ જો તમે જુઓ તો એમના જીવન કાર્ય દરમિયાન ખોવાયેલા ઘેટાની વાત કરે છે. લુકની લખેલી સુવાર્તા એનો 15મો અધ્યાય અને 4થી 5મી 6ઠ્ઠી કલમ જો તમે વાંચો તો ત્યાં ખોવાયેલા ઘેટાની વાત પ્રભુ ઈસુ ખ્રિસ્ત કરે છે. અને માટે
ઘેટા અને ઘેટા પાળકનો જે સંબંધ છે એ મારે ને તમારે જાણવો ખૂબ જરૂર છે. યોહાનની લખેલી સુવાર્તા એનો 10મો અધ્યાય અને 25, 26, 27 અને 28મી કલમ, ત્યાં આ પ્રમાણે લખે છે કે ઈસુએ તેઓને ઉત્તર આપ્યો કે મેં તો તમને કહ્યું પણ તમે માનતા નથી. મારા બાપના નામે જે કામો હું કરું છું તેઓ મારે વિશે સાક્ષી આપે છે, પણ તમે વિશ્વાસ કરતા નથી, કેમ કે તમે મારા ઘેટામાંના નથી. મારા ઘેટા મારો સાદ સાંભળે છે, વળી હું તેઓને ઓળખું છું અને તેઓ મારી પાછળ ચાલે છે. હું તેઓને અનંત જીવન આપું છું અને કદી તેઓનો નાશ થશે નહીં અને મારા હાથમાંથી કોઈ તેઓને છીનવી લેશે નહીં. કેટલી મોટી ખાતરી પ્રભુ ઈસુ ખ્રિસ્ત અહીંયા યોહાનની લખેલી સુવાર્તાના 10મા અધ્યાયમાં આપે છે. અને ત્યાં બહુ સ્પષ્ટ લખ્યું છે કે મારા જે ઘેટા છે, ઘેટા પાળક હું જેનો છું, એ મારો અવાજ સાંભળે છે, એની પાછળ ચાલે છે અને ત્યારે તેઓ આશીર્વાદિત થાય છે. અનંત જીવન તરફ હું એમને દોરાઈ જાઉં છું. પણ જો એનાથી ઊંધું આપણે કરીએ તો શું થાય કે મારા જે ઘેટા નથી તેઓ મારો અવાજ સાંભળતા નથી, મને અનુસરતા નથી. તેઓ ખોવાયેલા ઘેટાના જેવા છે. તેઓ ચિંતા કરે છે, ડરી જાય છે, બી જાય છે અને પછી ઊંધું ઘાલીને એકબીજાની પાછળ ચાલીને પોતાને નુકસાન પહોંચાડે છે અને મૃત્યુ તરફ આગળ જાય છે. અને પ્રભુ એવી વાત અહીં કરતા નથી. તો પ્રભુ કહે છે કે હું તમારો ઘેટા પાળક છું, તમે મારી વાત સાંભળો, મારી પાછળ ચાલો. અને જો આપણે એની પાછળ ચાલતા હોય, જો યહોવા મારો પાળક હોય, જો ઈસુ મારો ઉત્તમ ઘેટા પાળક હોય, તો પછી મને કશાની ચિંતા શાની હોય? મને શાની ચિંતા હોય? અને માટે જ ગીતશાસ્ત્ર એના 23મા ગીતમાં પ્રભુનું વચન આપણને સ્પષ્ટ કહે છે કે યહોવા મારો પાળક છે, તેથી મને કશી ખોટ પડશે નહીં. યહોવા મારો પાળક છે, તેથી મને કશી ખોટ પડશે નહીં. તે લીલા બીડમાં મને સુવાડે છે, તે શાંત પાણીની પાસે મને દોરી જાય છે, તે મારા આત્માને તાજો કરે છે, પોતાના નામની ખાતર તે મને ન્યાયપણાને માર્ગે ચલાવે છે. જો પ્રભુ મારો યહોવા છે, પ્રભુ મારો પાળક છે, તો પછી મને શાની ખોટ હોય? એ પ્રભુ છે કે જે મને ખોરાક પૂરો પાડે છે. એ મારો ઘેટા પાળક છે કે જે મને પાણી પૂરું પાડે છે. એ પ્રભુ છે કે જેનામાં, એ ઘેટા પાળક છે કે જે ઈશ્વર છે કે જેનામાં હું રેસ્ટ લઉં છું, જેનામાં હું આનંદ અનુભવું છું, જેનામાં હું આરામ અનુભવું છું, જેનામાં હું સલામતીનો અનુભવ કરું છું, જે મને દોરવણી આપે છે, જે મને સંભાળીને લઈ જાય છે. અને માટે બહુ જાણીતો પેસેજ લૂકની લખેલી સુવાર્તા 12મો અધ્યાય અને 22 થી 30મી કલમમાં પ્રભુ કહે છે કે તમે શાની ચિંતા કરો છો? કશાની ચિંતા ના કરો. જે આપણી મારી અને તમારી જે જરૂરિયાતો છે એ બધી જ પ્રભુ જાણે છે. એ બધી જ જરૂરિયાતો પ્રભુ પૂરી પાડે છે. અને પ્રભુ મારા અને તમારા અવાજને સાંભળે છે, મારા અને તમારા અવાજને જાણે છે, મારી તમારી જરૂરિયાતોને સમજે છે, ઓળખે છે. પણ પ્રશ્ન એ છે કે હું અને તમે એના અવાજને સાંભળીએ છીએ કેમ? એના અવાજને ઓળખીએ છીએ કે કેમ? એને આપણે ફોલો કરીએ છીએ કે કેમ? દેટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. પ્રભુને ખબર છે કે મારું ઘેટું એ ભૂખ્યા પેટે ઊંઘી શકશે નહીં, અને માટે ખોરાક પૂરો પાડે છે. એ વહેતા પાણીમાંથી કદાચ પાણી પી શકશે નહીં, નહીં તો તણાઈ જશે, એને નહીં ફાવે. અને માટે કહે છે કે મને શાંત પાણીની પાસે દોરી જાય છે. કેટલી ગજબની વાત. અને 3જા કલમમાં કહે છે કે એ મને ન્યાયપણાને માર્ગે ચલાવે છે. તે મારા આત્માને તાજો કરે છે, પોતાના નામની ખાતર તે મને ન્યાયપણાને માર્ગે ચલાવે છે. પ્રભુ ઘેટા પાળક તરીકે એમનું પોતાનું નામ, એમનું પોતાનું માન એ ના ખોરવાય, ના નિંદાય, અને માટે એ આપણી સંભાળ કરે જ છે. અને પછી કહે છે કે એ મને સાચા માર્ગે લઈ જાય છે, એ ન્યાયપણાને માર્ગે મને ચલાવે છે. અને નવા નવા માર્ગો પર જઈને, નવી નવી જગ્યાઓ પર જઈને આપણે ભટકી ના જઈએ, એના માટે મારે તમારે તકેદારી રાખવાની જરૂર છે. કારણ કે એ મને તમને નુકસાન પહોંચાડે છે, મને તમને એ મુશ્કેલી સર્જે છે. હિબ્રુઓના પત્રના 13મા અધ્યાયની 9મી કલમમાં ત્યાં પ્રભુનું વચન એ આ પ્રમાણે કહે છે. હિબ્રુ 13 અને 9 અને સાથે સાથે એફએસી 4 અને 14 પણ હું તમારી માટે વાંચીશ. હિબ્રુ 13 અને 9 ત્યાં પ્રમાણે લખ્યું છે, તમે વિચિત્ર તથા નવા નવા ઉપદેશથી આકર્ષાવો નહીં, કેમ કે પ્રભુની કૃપાથી અંતઃકરણ દ્રઢ કરવામાં આવે તે સારું છે. અમુક ખોરાકો ખાવાથી નહીં, તેનાથી એ પ્રમાણે વર્તનારાઓને લાભ થયો નથી. અને પાઉલ પણ એફેસીઓના પત્રના
ચોથા અધ્યાયની 14મી કલમમાં બહુ સ્પષ્ટપણે કહે છે. શું કહે છે? ચોથો અધ્યાય અને 14મી કલમ, જેથી હવે પછી આપણે બાળકોના જેવા માણસોની ઠગાઈથી ભ્રમણામાં નાખવાની કાવતરા ભરેલી યુક્તિથી દરેક ભિન્ન ભિન્ન મતરૂપી પવનથી ડોલા ખાનારા તથા આમ તેમ ફરનારા ના થઈએ. અને આમ તેમ ફરનારા, નવા નવા રસ્તાઓ શોધનારા ના થઈએ. કેમ? કારણ કે એ નવા નવા રસ્તાઓ, નવા નવા માર્ગો એ આપણને મુશ્કેલીમાં લઈ જાય છે, મુશ્કેલી સર્જી શકે છે, આપણને ભમાવી શકે છે, ખોટી દિશામાં લઈ જઈ શકે છે, આપણને નુકસાન કરે છે. અને માટે પ્રભુનું વચન ગીતશાસ્ત્રના 23મા અધ્યાયમાં બહુ આપણને સ્પષ્ટ કહે છે. શું કહે છે? કે પોતાના નામની ખાતર તે મને ન્યાયપણાને માર્ગે ચલાવે છે, તે મારું ધ્યાન રાખે છે, કે જેથી કરીને એની પોતાની છબી ખરડાય નહીં. અને માટે આપણે એનો અવાજ સાંભળવાનો, એને ફોલો કરવું એ બહુ જ જરૂરી છે. જો તમે ચોથી કલમમાં તમે આવો તો ત્યાં લખ્યું છે કે જો કે મરણની છાયાની ખીણમાં હું ચાલું તોય હું કંઈ પણ ભૂંડાઈથી બીસ નહીં, કેમ કે તું મારી સાથે છે. મોટાભાગે આ ફ્રેઝ આપણે દફન વિધિમાં અથવા તો મરણનો પ્રસંગ હોય ત્યારે આપણે યુઝ કરીએ છીએ. કેમ? કારણ કે ત્યાં લખ્યું છે કે મરણની છાયાની ખીણમાં હું ચાલું. પણ જે હિબ્રુ ટ્રાન્સલેશન છે એને જો લિટરલી ટ્રાન્સલેશન આપણે જો કરવા જઈએ તો ત્યાં મરણની વાત છે જ નહીં. મરણની વાત નથી. જે ઇંગ્લિશ ટ્રાન્સલેશન છે એમાં વેલી ઓફ ધ શેડો ઓફ ડેથ એવું ઘણી જગ્યાએ ટ્રાન્સલેશન કર્યું છે. પણ અમુક ટ્રાન્સલેશનમાં ત્યાં લખ્યું છે ડાર્કેસ્ટ વેલી. અને એ તો થાય કે ડાર્કેસ્ટ વેલી એટલે કે મરણની છાયાની ખીણ નહીં, પણ અંધકારભરી જગ્યા, એવી એની વાત કરવામાં આવી છે. અથવા તો એવું કહેવાય કે ડાર્કેસ્ટ વેલી, અંધકાર ભરેલી જગ્યા. તમે જો હિબ્રુમાં જે ત્યાં શબ્દ વાપરવામાં આવ્યો છે એ છે શેડો ઓફ ડેથ, સાલ માં વેટ, SALMAWT. અને એનો જે અર્થ થાય છે તે ડાર્કનેસ ઓર ડાર્ક શેડો એવો ત્યાં અર્થ કરવામાં આવે છે. પણ અહીંયા જે ડેથની અથવા તો મરણની જે વાત કરવામાં આવી છે એ એટલા માટે હોઈ શકે કારણ કે હિબ્રુમાં જે ડેથ શબ્દ છે, મરણ જે શબ્દ છે એ હિબ્રુમાં મા વેટ એ રીતે થાય છે. અને એટલે સાલમાં વેટ, મા વેટ, અને એટલા માટે એને ડેથ શબ્દ સાથે એનો ઉપયોગ કેટલાક ભાષાંતરમાં કરવામાં આવ્યો છે. અને ખોટું પણ નથી કે એ ભાષાંતરમાં ડેથ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે, કારણ કે ખરેખર મરણને અને ઘણા બધા વ્યક્તિઓ વિશ્વાસીના જીવનમાં પણ મરણની બીક લાગે છે, હે ને? મરણની બીક લાગે છે, મને પણ લાગે, તમને પણ લાગે. પણ પ્રભુ અહીંયા ગીતશાસ્ત્રના 23મા અધ્યાયમાં આપણને ખાતરી આપે છે કે જો કે મરણની છાયાની ખીણમાં હું ચાલું તોય હું કંઈ પણ ભૂંડાઈથી બીસ નહીં. કેમ કે તું મારી સાથે છે. એ પ્રભુ કે જે ઘેટા પાળક છે એ મારી સાથે છે અને એ તફાવત સર્જે છે. તમને ખબર છે જ્યારે ઘેટા એ પોતાનો માર્ગ પસંદ કરી લે, ખોટી દિશામાં જાય, ખોટી જગ્યાઓમાં જાય, અને એ સમયે જ્યારે તેઓ તેમને પોતાના મરણ વિશે ખબર નથી હોતી ઘેટાને, પણ જ્યારે એમને ખબર પડે કે એમ અંધારી ખાઈમાં આવી પડ્યા ત્યારે એમને બીક લાગે છે, એમને વરુઓની બીક લાગે છે, એમને અંધારી ખાઈમાં પડી જવાની બીક લાગે છે. પણ જો ત્યાં ઘેટા પાળક હોય તો તે એમને દોરી અને એ અંધારી ખાઈમાંથી બહાર લઈ જાય છે. અને એવો મારો તમારો ઘેટા પાળક છે. અને એટલે ગીત કરતા દાઉદ કહે છે કે અંધારી એટલે કે અંધારી ખીણોમાં થઈને પણ ધારો કે હું વાંકો ચૂકો જતો રહું અને ત્યાંથી હું પસાર થઉં તો એ ઘેટા પાળક જેમ ઘેટાને સાચવીને બહાર લઈ આવે છે એ પ્રમાણે જો ઘેટા પાળક મારી સાથે છે તો એમાંથી મને બહાર કાઢે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ મારો ઘેટા પાળક છે તો મારે બીવાની જરૂર નથી. એ અંધારી અને મુશ્કેલ અને વિકટ પરિસ્થિતિમાં એ મને તમને દોરી જાય છે, મને તમને બહાર કાઢે છે, મને તમને બહાર લઈ જાય છે. અને એ આપણો ઉત્તમ ઘેટા પાળક મારી અને તમારી સંભાળ રાખે છે. કેટલું ગજબની વાત, કેટલી ગજબની વાત. અને માટે જો આવી પરિસ્થિતિ, આવી તકલીફ, આવી મુશ્કેલી, આવી મૂંઝવણો મારા અને તમારા જીવનમાં આવે, એ જીવનનો ભાગ છે. પણ પ્રભુ કહે છે કે એનાથી ડરવાની જરૂર નથી. કેમ? કારણ કે હું તમારી સાથે છું, હું તમારી સાથે છું. હું કંઈ પણ ભીંડાઈથી બીસ નહીં, કેમ કે તું મારી સાથે છે. યહોવા પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ મારી સાથે છે. માટે મૃત્યુની છાયાની ખીણમાં ભલા અને શાંત પાણીની પાસે પ્રભુ મને લઈ જાય છે. એ લીલા બીડમાં પ્રભુ મને લઈ જાય છે. એ ખીણમાંથી પસાર કરીને
પ્રભુ મને એવી એવી લીલી જગ્યાઓમાં પ્રભુ લઈ જાય છે કે જ્યાં મારી જરૂરિયાતો પ્રભુ મને પૂરી કરે છે. અને છતાં પણ મરણને ભૂલાય નહીં. અને મરણની જ્યારે બીક લાગે, મરણથી જ્યારે આપણે ડરી જઈએ, ત્યારે મિત્રો મારે ને તમારે યાદ રાખવાની જરૂર છે કે મને ને તમને જે અનંત જીવન મળે છે, મને ને તમને જે અનંત જીવનની જે ખાતરી છે, એ મરણ પછી નથી મળતી. મને ને તમને અનંત જીવનમાં પ્રવેશ મરણ પછી નથી મળતો, પણ મને ને તમને અનંત જીવન અને અનંત જીવનની ખાતરી અથવા તો સ્વર્ગમાં આપણે અનંત જીવનમાં ભાગીદાર ક્યારે બનીએ છીએ કે જે દિવસે હું અને તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો આપણા અંગત તારનાર તરીકે સ્વીકાર કરીએ છીએ, ત્યારથી જ મારા અને તમારા અનંત જીવનની મુસાફરીની શરૂઆત થઈ જાય છે. અને એ મને ને તમને એક નવો દ્રષ્ટિકોણ આપે છે. એ મને ને તમને આવી પરિસ્થિતિમાં જીવન જીવવાનું બળ પૂરું પાડે છે. અને એ ગીત કરતા દાઉદ અહીંયા કહે છે કે જો કે મરણની છાયાની ખીણમાં હું ચાલું, તોય હું કંઈ પણ બુંડાઈથી બીસ નહીં, કેમ કે તું મારી સાથે છે. અને મરણ થાય તો પણ શું, કારણ કે હું પ્રભુની સાથે છું, પ્રભુ મારી સાથે છે. અને માટે મારે શાનાથી બીવાની જરૂર. અને એ પ્રભુ ખાતરી આ દિવસોમાં, આ સમયમાં કે જ્યારે આપણે ભયંકર એવી વિકટ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે, માણસો આપણી સાથે ના હોય, પૃથ્વી પરના પાળક આપણી સાથે ના હોય, એવી પરિસ્થિતિ આવે, કુટુંબીજનો આપણી સાથે ના હોય, મિત્રો આપણી સાથે ના હોય, અને કોઈ જ આશા, કોઈ જ રસ્તો આપણને સૂઝે નહીં, એવી પરિસ્થિતિમાં આ ગીત કરતા દાઉદ, આ ગીતશાસ્ત્રના 23મા ગીતમાં મને તમને કહે છે કે યહોવા મારો પાળક છે અને તેથી મને શાની ખોટ હોય. તે મને લીલા બીડમાં સુવાડે છે, તે મને શાંત પાણીની પાસે દોરી જાય છે, તે મારા આત્માને તાજો કરે છે, પોતાના નામની ખાતર તે મને ન્યાયપણાને માર્ગે ચલાવે છે. અને જો કે મરણની છાયાની ખીણમાં થઈને હું ચાલું, તોય હું કંઈ પણ બુંડાઈથી બીસ નહીં. કેમ કે તું મારી સાથે છે. હાલેલુયા. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ મારી અને તમારી સાથે છે. અને એટલું જ નહીં, શું લખે છે? તારી લાકડી તથા તારી છડી એ મને દિલાસો દે છે. વાવ! લાકડી કે જે પ્રોટેક્શન છે, લાકડી કે જે સ્ટ્રેન્થ છે, લાકડી કે જે મજબૂતાઈ બતાવે છે, એ સાથે છે. છડી કે જે મને દોરવણી આપે છે, મને ગાઈડ કરે છે. અને મિત્રો, તમે જો પ્રભુ ઈસુ ખ્રિસ્તનું ચિત્ર ઘણી બધી જગ્યાએ જોયું હોય તો તમને લાંબી એક આમ ગોળ આકારની લાકડી દેખાશે, હે ને? એ છડી છે કે જેનાથી પ્રભુ પોતાના ઘેટા પાળક પોતાના ઘેટાને લીડ કરે છે, આગળ લઈ જાય છે, દોરવણી આપે છે, માર્ગદર્શન આપે છે. અને એક નાની લાકડી હોય કે જે મજબૂત હોય, કે જે વાગે તો મારે તો વાગે, અને એ લાકડીથી એ પોતાના ઘેટાનું રક્ષણ કરે છે. અને માટે એ ઘેટા પાળક જે પોતાના ઘેટાને સંભાળ રાખે છે લાકડી અને છડી દ્વારા, અને એ જ રીતે પ્રભુ અહીંયા પોતાના વચનોમાં મને તમને હિંમત આપે છે કે એવી પરિસ્થિતિમાં તારી લાકડી અને તારી છડી એ મને દિલાસો આપે છે. વાવ! મારા શત્રુઓના દેખતા તું મારે વાસ્તે ભાણું તૈયાર કરે છે, તે મારા માથા પર તેલ ચોળ્યું છે અને મારો પ્યાલો ઉભરાઈ જાય છે. એ અભિષિક્ત કરવાની વાત, જૂના કરારની રીત, એ ત્યાં ફરી એકવાર મને તમને બતાવવામાં આવી છે કે પ્રભુ એ મારો અને તમારો પ્રભુના બાળકો તરીકે આપણો અભિષેક કરે છે અને કહે છે કે મારો પ્યાલો ઉભરાઈ જાય છે. ઉભરાતું અને છલકાતું જીવન પ્રભુ મને તમને આપવા માંગે છે. ઉભરાતું અને છલકાતું જીવન, તમને જીવન મળે અને ભરપૂર જીવન મળે, માટે હું આવ્યો છું. ગીતશાસ્ત્ર 23નો જે ઘેટા પાળક છે એ આજે મારી તમારી સાથે છે. હાલેલુયા. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી ઉપર ઘેટા પાળક તરીકે આવ્યા, અને એ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો પૃથ્વી પરનું જવું અને પ્રભુ પવિત્ર આત્માનું આપણી મધ્ય આવવું અને આપણી સાથે રહેવું, એ કેટલું બધું મારા તમારા જીવનને માટે અગત્યનું છે. અને આજે પણ એ મારી તમારી સાથે છે. આજે પણ એ મને તમને લીડ કરે છે, દોરવણી આપે છે, અને એટલું જ નહીં, મને તમને ભરે છે. કે છે કે મારો પ્યાલો ઉભરાઈ જાય છે, ઉભરાતો અને છલકાતો, પ્રેમથી ઉભરાતો અને છલકાતો, આનંદથી ઉભરાતો અને છલકાતો, શાંતિમાં આપણને ઉભરાતો અને છલકાતો જીવન પ્રભુ મને તમને આપે છે. દુનિયા પરિસ્થિતિ ગમે તેવી હોય, ગમે તેવી વિકટ હોય, પણ પ્રભુ કા આનંદ હૈ મેરી તાકાત. હાલેલુયા. એ શાંતિ જે પ્રભુની શાંતિ છે, એ ખ્રિસ્તની શાંતિ કે જે સર્વ સમજ શક્તિની બહાર છે, એ શાંતિ પ્રભુ મને તમને પૂરી પાડે છે. અને ઉભરાતી છલકાતી શાંતિ, અને ગમે તેવી પરિસ્થિતિ આવે, મારે કોનાથી બીવાનું, મારે કોની ચિંતા કરવાની, મારે શા માટે નાસીપાસ થવાનું, મારે શા માટે હતાશ થવાનું, અરે મારે શા માટે પોતાનો જીવ આપી દેવાનો, મારે શા માટે
ખોટા પગલાં ભરવાના. કેમ? કારણ કે યહોવા મારો પાળક છે, ઈસુ મારો ઉત્તમ ઘેટા પાળક છે, અને એ ઉભરાતું ને છલકાતું ભરપૂર જીવન મને અને તમને આપે છે. અને પછી મારે તમારી શાની જરૂર હોય? એ એને કંટ્રોલ કરે છે. અને કેટલી ગજબની વાત! નિશ્ચય ખાતરી રાખજો, ખાતરીદાયક વચન, મારી જિંદગીના સર્વ દિવસો પર્યંત ભલાઈ તથા દયા મારી સાથે આવશે, અને હું સદાકાળ સુધી યહોવાના ઘરમાં રહીશ. એ ખાતરીદાયક વચન, એ યહોવાના ઘરમાં જવાની અને રહેવાની ખાતરી પ્રભુ મને અને તમને આપે છે. પણ મિત્રો, તમને ખબર છે એની માટે આપણે શું કરવાનું? આપણે જોયું એ પ્રમાણે ઘેટા પાળક, એને આપણે ઓળખવાની જરૂર છે. અને મારો ગીતશાસ્ત્ર 23માં દાઉદ એ કહે છે કે યહોવા મારો પાળક છે. મારો ને તમારો પાળક કોણ છે? મારો ને તમારો ઘેટા પાળક કોણ છે? પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે હું ઉત્તમ ઘેટા પાળક છું, હું ગ્રેટ ઘેટા પાળક છું, હું સાચો ઘેટા પાળક છું. શું મારો ને તમારો એ ઈસુ જે ઘેટા પાળક છે એના આપણે ઘેટા છે? શું એ ઘેટા પાળકની પાછળ ચાલનારા આપણે ઘેટા છે? શું એ ઘેટા પાળકના અવાજને હું ને તમે સાંભળીએ છીએ? શું એ ઘેટા પાળકના અવાજને સાંભળીને એની પાછળ ચાલીએ છીએ? અને જો મિત્રો આપણે એ ઘેટા પાળક, જો પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ મારો ઘેટા પાળક છે, જો એ ઘેટા પાળકની પાછળ હું ને તમે ચાલીએ છીએ, જો એ ઘેટા પાળકના અવાજને આપણે સાંભળીએ છીએ, જો એ ઘેટા પાળકના અવાજને આપણે ફોલો કરીએ છીએ, તો આજે મને કહેવા દો, તો મારે ને તમારે બીક રાખવાની જરૂર નથી, મારે ને તમારે ડરવાની જરૂર નથી. કેમ? કારણ કે એ ઘેટા પાળક મારી ને તમારી દરેક જરૂરિયાતો પૂરી પાડે છે. એ ઘેટા પાળક મને ને તમને સતત સાચવે છે. એ ઘેટા પાળક મને ને તમને સતત સાચા અને સલામત માર્ગમાં દોરી જાય છે. એ મારી ને તમારી જરૂરિયાતો હું માગ્યું કે કલ્પ્યું અગાઉ મને પૂરી પાડે છે. અને મિત્રો, એ ઘેટા પાળકને આજે જાણવાની જરૂર છે. એ ઘેટા પાળકને પોતાનો ઘેટા પાળક બનાવી લેવાની જરૂર છે. અને જો એ ઘેટા પાળકને તમે પોતાનો ઘેટા પાળક બનાવ્યો હોય, તો એ ઘેટા તરીકે એ ઘેટા પાળકની પાછળ, એ સાચા ઘેટા પાળકની પાછળ કે જે પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે એની પાછળ સતત રોજે રોજ એની પાછળ ચાલવાની મારે તમારે બહુ મોટી જરૂર છે. અને પ્રભુ ખાતરી આપે છે. પ્રભુ આપણને એના વચન દ્વારા, ગીત કરતા દાઉદના ગીત દ્વારા પ્રભુ આપણને ખાતરી આપે છે કે યહોવા મારો પાળક છે, તેથી મને કશી ખોટ પડશે નહીં. મરણની છાયાની ખીણમાં પણ એ મને તમને દોરી જાય છે. એની લાકડી અને એની છડી એ મને તમને દિલાસો આપે છે. અને નિશ્ચય મારી જિંદગીના સર્વ દિવસો પર્યંત ભલાઈ તથા દયા મારી સાથે આવશે, અને હું સદાકાળ સુધી યહોવાના ઘરમાં રહીશ. મારું ને તમારું મરણ થાય કે ના થાય, પણ જો મેં તમને પ્રભુ ઈસુ ખ્રિસ્તને પોતાના ઘેટા પાળક તરીકે સ્વીકાર્યા છે, પોતાના તારનાર તરીકે સ્વીકાર્યા છે, તો મિત્રો આજથી જ, હમણાંથી જ, એ સમયથી જ આપણે અનંત જીવનના ભાગીદાર બની ગયા છે. હાલેલુયા! અને એ મારે તમારે ખાતરીમાં જીવવાની જરૂર છે. એના સાથેના સંબંધમાં આવવાની જરૂર છે. એના સાથેના સંબંધમાં રોજે રોજ વૃદ્ધિ પામવાની જરૂર છે. એના અવાજને સાંભળવાની જરૂર છે. એના અવાજને સાંભળીને એને ફોલો કરવાની જરૂર છે. મિત્રો, આજે ઘણા બધા લોકો નાશમાં જઈ રહ્યા છે. ઘણા બધા ઘેટા એ પાળક વગરના ફરી રહ્યા છે. અને પ્રભુ મને અને તમને એના ઘેટા તરીકે, એની પાછળ ચાલનારા તરીકે પ્રભુ એવા લોકો માટે આપણને પાળક પણ બનાવે છે. પ્રભુ આપણો ઉપયોગ કરી શકે છે. પ્રભુ એના મજૂર તરીકે, એ ઘેટા પાળક તરીકે આપણને વાપરી શકે છે. મારી તમારી તૈયારી કરી. અને મિત્રો, આજે ફરી એકવાર નિર્ણય કરીએ કે એ ઘેટા પાળક પ્રભુ ઈસુ ખ્રિસ્તને એની પાછળ હું ચાલીશ, એના અવાજને હું સાંભળીશ, એને જ હું ફોલો કરીશ, એની પાછળ ચાલીશ, કે જેથી કરીને બીજી કોઈ બાબતો મારા જીવનમાં ના આવે. હું ખોટી ભ્રમણાઓમાં ને ખોટા વિચારો ને ખોટી ફિલોસોફીમાં હું ફસાવ નહીં. અને પ્રભુના વચનોને આધારે, પ્રભુના અવાજને સાંભળીને પ્રભુને હું ફોલો કરું. અને મારું મરણ થાય કે ના થાય, ક્યારે થાય, કેવી રીતે થાય, મને ખબર નથી, પણ હાલથી જ જો હું પ્રભુ ઈસુ ખ્રિસ્તને સ્વીકાર્યા છે, તો પ્રભુ મારો ઘેટા પાળક છે. પ્રભુએ અનંત જીવન એના ઘરમાં મને લઈ જશે. અને તો મારે શાની બીક રાખવાની? શાનાથી મારે નાસીપાસ થવાનું? શાનાથી મારે ના હિંમત થવાનું? અને પ્રભુ એ હિંમત, એ બળ, એ વિશ્વાસ પર વિશ્વાસ કરવાની કૃપા પ્રભુ મને તમને આપે. એ જ મારી નમ્ર વિનંતી અને પ્રાર્થના. આવો આપણે ટૂંકી પ્રાર્થના કરીએ, પ્રભુ પાસે કૃપા માંગીએ. પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ, કારણ કે પ્રભુ તમે અમારા ઉત્તમ ઘેટા પાળક છો. પ્રભુ તમે અમારા સારા ઘેટા પાળક છો.
પ્રભુ તમે અમારા ગ્રેટ ઘેટાપાળક છો. તમારા સિવાય બીજો કોઈ ઘેટાપાળક અમારો હોઈ શકે નહીં. અને માટે પ્રભુ અમે ઘેટા તરીકે તમારા હાથોમાં અમે સરેન્ડર થઈએ છીએ. પ્રભુ તમે અમને લીડ કરો, તમે અમને દોરો અમારા જીવનની જીવન યાત્રામાં, અમારા વિશ્વાસની યાત્રામાં. પ્રભુ તમે અમને ગાઈડ કરો, અમને સલામત રાખો, અમને સમજાવો, અમને દોરો અને પ્રભુ અમને સાચા માર્ગે લઈ જાઓ. અને પ્રભુ અમુક એવી વિકટ અને ભયંકર એવી પરિસ્થિતિઓ આવે ત્યારે પ્રભુ એ મૃત્યુની છાયાની ખીણમાંથી પણ પ્રભુ તમે અમને લઈ જાઓ, કારણ કે તમે અમારી સાથે છો એ ખાતરી પ્રભુ તમે અમને આપો. અને પ્રભુ તમારી લાકડી અને છડી કે જેના દ્વારા તમે અમને દોરવણી આપો છો, જેના દ્વારા તમે અમને પ્રોટેક્ટ કરો છો, એની સલામતી તમે મારી સાથે રાખો. અને એ ખાતરી પ્રભુ તમે મારા હૃદયમાં મૂકો, અને કે જેથી કરીને પ્રભુ અમે તમારા માર્ગમાં ચાલી શકીએ. પ્રભુ જગતના દરેક પ્રકારના પ્રપંચો અને મુશ્કેલીઓ અને તકલીફો અને શૈતાનના આક્રમણોથી, વરુઓના હુમલાથી પ્રભુ અમને બચાવો. તમારા લોહીથી અમને પ્રોટેક્ટ કરો. પવિત્ર આત્મા દેવ તમારું સામર્થ્ય અમારી સાથે રાખો. અને પ્રભુ અમે તમારામાં આનંદિત થઈએ, તમારા ઉભરાતા અને છલકાતા પ્રેમથી, તમારા ઉભરાતા અને છલકાતા આનંદથી, તમારા ઉભરાતા અને છલકાતા એ શાંતિથી પ્રભુ અમે જીવનમાં જીવનારા બનીએ. અને એ દ્વારા પ્રભુ અમે તમારો મહિમા કરીએ એવી કૃપા થવા દો. ઘણા પ્રભુ એ ભટકી ગયેલા ઘેટાઓ છે કે જેઓ પ્રભુ એની પર દયા આવે અને પ્રભુ તમને આવે છે. અને પ્રભુ એવા ઘેટાઓની સંભાળ રાખવા માટે પ્રભુ જો તમે અમારો ઉપયોગ કરવા માગો છો મજૂરો તરીકે, તો તમે અમારો ઉપયોગ કરો, અમારો ઉપયોગ કરો. અને પ્રભુ તમે એવા ઘણા બધા મજૂરોનો ઉપયોગ કરી રહ્યા છો માટે આભાર માનીએ છીએ. પ્રભુ પ્રાર્થના છે કે એને વિશ્વાસુપણે એ કામ કરવા માટે, એ પાળક તરીકે આગળ વધવા માટે મારી મદદ કરો, કે જેથી કરીને પ્રભુ અમે તમને પસંદ કરી શકીએ. એ ઘેટાઓને એ સાચા ઘેટા પાળકની પાછળ અમે લઈ જઈ શકીએ. પ્રભુ એ જવાબદારીમાં મારી મદદ કરો. આભાર પ્રભુ. તમારા ઉત્તમ વચનો, ઉત્તમ ગીતોને માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ. હાલેલુયા પ્રભુ. यीशु है सच्चा गडरिया, उसकी हम भेड़ है. હાલેલુયા પ્રભુ. અમે તમારી ભેડ છે અને માટે અમને કશાની ચિંતા નથી. માટે તમારા હાથમાં સોંપાતા અમારી આ પ્રાર્થના મારા મુક્તિદાતા પ્રભુ ઈસુના નામમાં માગું છું. સાંભળો અને મારો સ્વીકાર કરો. આમેન. પ્રભુ તમને બધાને આશીષ આપે. અને અવાજ સાંભળનારા અને એની પાછળ ચાલનારા ઘેટા તરીકે એ ઈશ્વરની પાછળ, એ ઘેટા પાળકની પાછળ હું અને તમે ચાલનારા થઈ અને પ્રભુ એનો આશીર્વાદ મને તમને દરેકને આપે. આવતીકાલે ફરી એકવાર આ જ પ્રમાણે આપણે બાઇબલ અભ્યાસની સંગતમાં જોડાઈશું અને સાથે મળીને પ્રભુના વચનોમાં આપણે દ્રઢ થઈએ. થેન્ક યુ. પ્રેઝ ધ લોર્ડ. ગુડ નાઇટ. यीशु है सच्चा गरड़िया, उसकी हम भेड़ें हैं. हरी चराइयों में हमें चराता है. यीशु है सच्चा गरड़िया, उसकी हम भेड़ें हैं. हरी चराइयों में हमें चराता है. हालेलुया. घाटी पहाड़